રેડિયો સિટી 91.1 પર નિશાંતની ચોટલી એટલે હું ગઈકાલે હું ને નિશાંત એક બહુ ફની સંગીતમાં ગયા હતા એટલે એટલું ફની હતું ને તે ફની કહી દીધું બાય ધ વે. બસ તમને પેટમાં કઈ ગડબડ છે કેમ આવો ચીડાયેલો છે આ તો સંગીતની જાન હતા એક ઓક્ટોપેડ વાળા ભાઈ પેલું હોય ને હા એ પાર્ટી ચાલુ પરફોર્મન્સ છે પોતાના ઓક્ટોપેડના સાઉન્ડ ચેક કરતા હતા બોલો અને માઇક ચાલુ રહી ગયો હતો भाइयों और बहनों अभी आपके सामने आएंगे अरे अचानक आवाज आवे लड़के मामा मामी जो डांस करेंगे कुछ कुछ होता है पे બધું રેડિયો પર કહેવાની જરૂર નથી પણ હવે ચોટલી અરે હજુ આગળ કહેવા દે હજુ શું થયું પેલા એન્કર ભાઈ છે ને શાયરી કહેવા માંડ્યા मजबूरी में जब कोई जुदा होता है जरूरी नहीं कि वो बेवफा होता है देवर वो आपकी आंखों में आंसू भाई बहनों देवर वो आपकी आंखों में आंसू अकेले में आपसे भी ज्यादा रोता है तड़े અને ભાઈ મારે જ સ્ટેજ પર જઈને માઇક ઠીક કરવું પડ્યું બોલો. અરે પણ એક મિનિટ એમાં પર તે મારું માઇક કેમ લઈ લીધું નિશાંતની ચોટલી એટલે હું આને કહેવાય લશ્કર ક્યાં લડે છે ખબર જ નથી ગઈકાલે સંગીતમાં એક આંટી નિશાનને કહેતા હતા હવે તારો નંબર છે હો તો નિશાન શું જવાબ આપ્યો ખબર છે પણ પૈસા ખાલી થઈ જાય અને 2,500 પણ ના મળે તો રેડિયો સિટી 91.1 પર નિશાંતની ચોટલી એટલે હું આજકાલ લગનની સીઝન છે ને એટલે મારું ફટાણા મેકિંગ ચાલુ છે મારા ફટાણા ફ્રી છે એટલે તમે આમ ગાવા માંગતા હો તો ગઈ શકો છો ઓકે સો દેટ તમે ગાઓ ત્યારે લોકો તમને ક્યારે પૂરું કરશો એવા લુક્સ આપે. નિશાંતને ડિપ્લોમા કર્યું છે જેલિઝિઝમ પર કે નાનપણથી આવો છે ચાલો મ્યુઝિક વાળા ભાઈ તમે નવી હેરસ્ટાઈલ ધારીને જોઈ લીધી હોય તો મ્યુઝિક પ્લીઝ 3 2 1 વરઘોડાના રસ્તે એટીએમ આવી ગયું જાનૈયા ઓય લાંબી લાઈન લગાવી શેરવાનીમાં નાચતા એટીએમ ની લાઈનમાં લાગ્યા આ તો કેવો મોકો મળ્યાની વાત છે. અરે એક મિનિટ જલ્દી કરને યાર મારે એટીએમ ની લાઈનમાં ઊભું છે પૈસા આવી ગયા લાગે છે. અરે પણ હેલો આપણે રેડિયો પર છીએ. અચ્છા તું જા મને માઈક આપતો જા ઓય નિશાંતની ચોટલી એટલે હું દરેક વરઘોડામાં તમે ધ્યાનથી જોજો એક એટીએમ જેવા દેખાતા અંકલ ફરતા હશે બધાને છૂટા આપે અને પોતાને મન થાય ને તો 2-4 ઠુમકા લગાડી અને આમ ગોળ ગોળ કરીને પૈસા ઉડાડે. આ વખતે અંકલ નથી દેખાતા લાઈનમાં ઊભા લાગે છે. રેડિયો સિટી 91.1 પર નિશાંતની ચોટલી એટલે હું મારે પેલા હું લગનના ફટાણા બનાવું છું ને એને ગિનિસ બુકમાં સ્થાન મળવાનું છે બુકમાર્ક તરીકે. એટલે ચાલો હું તો ગાઈને ફેમસ થાઉં તું નેગેટિવિટી ફેલાવ 3 2 1 લગનના ફટાણાનું મ્યુઝિક આપો તો મ્યુઝિક વાળા ભાઈ ઘરમાં ચીકની ચમેલી જોઈને મોઢું બગાડે પણ વરઘોડામાં બધા નાચે નાચ થાય નાસ્તો કરીને કાગળ ડબ્બામાં નાખો આ તો એક મિનિટ આ નવું કાગળિયું અહીંયા કોણ મૂકી ગયું મેં ગીતમાં લઈ લીધું ઓ માય ગોડ આ ઓફિસમાં લોકો મારી સાથે પોલિટી રમે છે. ખાલી બહાના ના બનાવને રિયાલિટી એ છે કે સેકન્ડ લાઈન ભૂલી ગઈ હે ને એટલે જ માઇક નો કંટ્રોલ મારા પાસે સારો. બધી વાત છે ને માઈક પર જ કેમ અટકી જાય છે ઘરમાં જે મમ્મી લોકો કે એ રીતે ભૂલ કોઈ પણ હોય એક જ વાક્ય સંભળાય એટલે કહેતા હોઈએ તમને વેલા ઉઠવાનું રાખો. દોસ્ત ઓય એક મિનિટ માઈક આપતો ઓય માઈક નિશાંતની ચોટલી એટલે હું નિશાંત ગઈકાલે જે સંગીતમાં આપણે ગયા હતા ત્યાં વરરાજાના ભાઈબંધની ગાડીમાં એનર્જી ડ્રિંક હતું કારણ કે જેટલી વાર ભાઈબંધો એમાં બેસીને ગરબા રમવા પાછા આવતા હતા ને 300% બેટરી ચાર્જ થઈને નાચતા હતા. એક ભાઈબંધ તો ફટાકડા ફૂટતા હતા એના પર નાચ્યો બોલો.
નિશાંતની ચોટલી સાથેની બીજી વાતો સાંભળવા માટે રોજ સાંજે 5 થી 9 સાંભળો